અને આખરે આજે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જીતી. અલબત્ત આ પ્રિડિક્શન ભારતીય જનતા પાર્ટીના દેશભરના કે ગુજરાતના નેતાઓ કે કાર્યકર્તાઓ કરી રહ્યા હતા, પરંતુ કહેવાતા રાજકીય વિશ્લેષકોનું કહેવું હતું કે ગઈ ચૂંટણીમાં, ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની 77 બેઠક આવેલી, તો 77થી કદાચ 90 સુધી પહોંચી શકે, પરંતુ મમતા બેનર્જીને સત્તામાંથી દૂર કરવું મુશ્કેલ છે. પરંતુ આજે પરિણામ આવી ગયા છે અને મમતા બેનર્જી લગભગ ધરમૂળમાંથી નીકળી ગયા એમ કહી શકાય. આ એટલા માટે કહેવાનું થાય કે ભારતીય જનતા પાર્ટીની 2016માં બંગાળની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે માત્ર 3 બેઠકો આવી હતી. ત્યાર પછી 2021માં ભારતીય જનતા પાર્ટીની 77 બેઠકો આવી અને હમણાં હું જ્યારે આ બોલી રહ્યો છું ત્યારે ઓલમોસ્ટ સાંજે 4:45 વાગ્યાની આસપાસ ભારતીય જનતા પાર્ટી 196 જેટલી બેઠકો ઉપર લીડ કરી રહી છે. હવે નાના મોટા ફેરફારો કદાચ આવે તો આવે 1-2 કલાકની અંદર, પરંતુ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીએ ગઈ વિધાનસભાની ચૂંટણી કરતાં બંગાળમાં આ વખતે 2 ગણી બેઠકો વધુ જીતી છે. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આમ જોવા જઈએ તો 2011માં એક બહુ મોટું પરિવર્તન થયું કે 4 દાયકાથી અડીંગો જમાવીને બેઠેલા જે લેફ્ટિસ્ટો હતા એને મમતા બેનર્જીએ ધરમૂળમાંથી ઊંચકીને ફેંકી દીધા. મમતા બેનર્જી જ્યારે 2011માં ચૂંટાઈને આવ્યા ત્યારે તેઓ એક હીરો તરીકે બહાર આવ્યા હતા અને નેશનલ હેડલાઇન એમણે લીધી હતી કે ભાઈ એક સ્ત્રીએ પશ્ચિમ બંગાળની અંદર પુરુષ કેન્દ્રી અથવા પુરુષો દ્વારા ચલાવાતું જે ડાબેરી પક્ષ હતો એ આખા ડાબેરી પક્ષને ધરમૂળમાંથી કાઢી નાખ્યો. પરંતુ બંગાળની જનતાએ આ વખતે સાબિત કરી આપ્યું છે કે મમતા બેનર્જીને પણ પશ્ચિમ બંગાળની જનતા ધરમૂળમાંથી કાઢી શકે છે. તો 2011માં જે પરિવર્તન થઈને આવ્યા હતા મમતા બેનર્જી, એ જ મમતા બેનર્જી 2026માં પતન થઈને જઈ રહ્યા છે અને હવે આજે ભારતીય જનતા પાર્ટી ત્યાં નવું પરિવર્તન થઈને આવી ગયું છે. આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે બંગાળની ચૂંટણી ખરેખર મહત્ત્વની કહેવાતી હતી અને બંગાળની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદર્શન છે એ પ્રદર્શનને આપણે પ્રશંસનીય પણ કહેવું જ રહ્યું. કારણ કે નોર્થ બેલ્ટ જે છે, જ્યાં યુપી, બિહાર, મધ્યપ્રદેશ કે રાજસ્થાન કે હરિયાણા આ પ્રકારના જે રાજ્યો છે ત્યાં કોઈક રીતે તો ભાજપના મૂળ હતા. ભાજપ તબક્કાવાર ત્યાં સ્ટ્રોંગ થઈ અને આજે તો બહુમતીમાં છે અનેક રાજ્યોમાં, પરંતુ પશ્ચિમ બંગાળમાં નોર્થના જે ઉત્તરના જે રાજ્યો છે એ રાજ્યો જેવી ભાજપ પાસે સ્થિતિ નહોતી. અલબત્ત ભાજપે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ જ આયાત કર્યા છે અને આવું દરેક રાજકીય પાર્ટી જે પોતે સત્તામાં હોય છે કરતી જ હોય છે. સામ દામ દંડ ભેદ એ જ રાજકારણ કહેવાય. પરંતુ આયાતી નેતાઓ હોવા છતાં પણ વિધાનસભા જેટલી મોટી ચૂંટણીમાં અને બંગાળ જેવા રાજ્યમાં બૂથ લેવલનું કામ અત્યંત મહત્ત્વનું બની જાય, જે ભારતીય જનતા પાર્ટીએ કરીને બતાવ્યું. બીજા જે કોઈ રાજકીય પક્ષો છે, ફોર ધેટ મેટર કોંગ્રેસ, તો કોંગ્રેસ એવું જ માને છે કે બૂથ લેવલનું કામ કરવાની કોઈ જરૂર જ નથી. એટલે એક વખત રાહુલ ગાંધી આવીને આમ વાવાઝોડાની જેમ પસાર થઈ જાય, એક વખત પ્રિયંકા ગાંધી આવીને આમ વાવાઝોડાની જેમ પસાર થઈ જાય, કે સ્ટાર પ્રચારકો આવીને પસાર થઈ જાય. ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની ફોજ તો પશ્ચિમ બંગાળની જમીન પર ખડકી જ, પરંતુ એની સાથોસાથ ભારતીય જનતા પાર્ટીએ બૂથ લેવલ પર કામ પણ કરી બતાવ્યું અને એને જ કારણે લગભગ અશક્ય કહી શકાય એટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં જીતી શકી છે. તો હવે આજે જ્યારે આ પાર્ટી ત્યાં જીતી છે તો એ પાર્ટીને તો સાધુવાદ આપવાનો થાય જ, પરંતુ સાથોસાથ પશ્ચિમ બંગાળના આટલા મોટા રાજ્યના પરિણામ પછી આસામમાં તો શું પરિણામ આપણે જોઈ જ લીધું છે. દક્ષિણમાં પણ જે જૂના પક્ષો હતા, જે અડીંગો જમાવીને બેઠા હતા, એમાં પણ ધરમૂળમાંથી પરિવર્તન આવ્યું છે. તો હવે જ્યારે 2029ની લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સોશિયલ મીડિયા પર બયાનબાજી કરવાથી કે મીડિયામાં હાઈપ ઊભું કરવાથી મતદાન મથક ઉપર મતદાતાને રીઝવી શકાતો નથી. અલબત્ત સોશિયલ મીડિયા ઉપર હાઈહોઈ કરીને કે બૂમ બરાડા કરીને તમામ રાજકીય પાર્ટીઓ એન્ટી ઇન્કમ્બન્સી ઊભો કરવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ એ એન્ટી ઇન્કમ્બન્સી બૂથ પર જ્યારે વાત આવે છે ત્યારે મતોમાં પરિવર્તન પામતી નથી. એટલે ભલે આજના જે 5 રાજ્યોના પરિણામ છે એ પરિણામ દરેક રાજ્યો માટે અલગ અલગ કહી શકાય, પરંતુ 2029ની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં આ કોંગ્રેસ માટે કે ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો માટે એક રેડ એલર્ટ છે કે 1.5 વર્ષથી ઓછા સમયમાં શું તમે બૂથ સુધી પહોંચી શકશો ખરા, કે પછી 2029ની ચૂંટણીમાં પણ તમારે વિપક્ષમાં બેસવું છે.